ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચેતન્ય સ્ટુડિયોમાં હું ડોક્ટર નીતુ કનારા આપનું અભિવાદન કરું છું. વિદ્યાર્થી મિત્રો, 1, 2, 3 એવા એકમો આપણે લીધા. રખડવાના આનંદ વિશેની વાત કરી. ક્રમ MGT 103 પ્રશિષ્ટ ગદ્યકૃતિનો અભ્યાસ, બ્લોક નંબર 4 રખડવાનો આનંદ, જેમાં વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ આપણે એકમ 4. તો પ્રસ્તાવનામાં હું વિદ્યાર્થી મિત્રો એ વાત કરવાની છું કે કાકા સાહેબ કાલેલકરને જ્યારે રખડવાના આનંદ વિશેની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે આપણે પ્રકૃતિ વિશે બહુ જાણતા હોય અને એમાં ગળાડૂબ થઈ ગયા હોય એની વાત આવે છે. પરંતુ પ્રસ્તાવનામાં આપણે થોડું વધારે જાણી લઈએ, કારણ કે મનુષ્યનું જીવન છે એ નિરંતર અને નિરાળું છે. આ જીવનની ગતિ કેવી છે? નિરંતર અને નિરાળી છે. મનુષ્ય તેની સાથે લય મેળવવા, તેની સાથે તાલ મેળવવા માટે શું કરે છે? લયબદ્ધ થાય છે. તેની સાથે ખાતાની સાથે જ શું થઈ આવે છે? મનુષ્ય સજીવ તરીકે એની સાથે લય તો મેળવે છે, પરંતુ જેવી રીતે એની સાથે, એની સંકુલતા સાથે, એના રહસ્યો સાથે જેવી રીતે તાલ મેળવવાનો પ્રયત્ન કરે, એક નવું જ આશ્ચર્ય ઊભું થાય છે. નવું આશ્ચર્ય ઊભું થતું જાય છે વિદ્યાર્થી મિત્રો. ત્યારે મનુષ્યને ખબર પડે છે. શું ખબર પડે છે? કે મનુષ્ય અહીંયા પહેલાની જે ભૂમિકામાં હતો એ આદિમ સ્થિતિમાં હતો, કે ખાલી લોક સમૂહ જીવન જીવતો હતો. તે આદિમ સ્થિતિમાં જીવતો હતો. ત્યારબાદ જે સ્થિતિમાં આવ્યો છે એ જીવન જીવવામાં મનુષ્યને શું જીવવા મળ્યું હતું? કે આદિમ સ્થિતિમાંથી જ્યારે એ માણસમાં ભાષા અને લિપિની શોધ થાય, મનુષ્યને સભ્ય સમાજનું ઘડતર થાય છે અને પછી ખબર પડે છે કે વ્યક્તિ સભ્ય સમાજમાં કઈ રીતે જીવે છે. સભ્ય સમાજમાં મનુષ્ય ક્યાં છૂટો પડી જાય છે, ક્યાં જુદો પડે છે. સંસ્કૃતિઓમાં, લોક સમાજમાં, દર્શન શાસ્ત્રમાં, ઇતિહાસ ગ્રંથોમાં, જ્ઞાન અને વિજ્ઞાનમાં મનુષ્યનું જીવન થોડું અલગ દેખાઈ આવે છે. એમાં એનો લોક વ્યવહાર દેખાઈ આવે છે. એને કારણે એમનું જીવન છે એ આદિમ સ્થિતિમાંથી સજીવ સ્થિતિમાં જ્યારે મનુષ્ય શિલ્પ સ્થાપિત્ય સાથે જોડાય છે ત્યારે એનું અલગ જીવન આવે છે. એટલે તો ઘણા બધા કાવ્યશાસ્ત્રીઓ વાત કરે છે. શું વાત કરે છે? યશસ કાવ્યમ યશસ્ય. એટલે કાવ્યમાં કાવ્યનું જ્યારે જ્ઞાન કરે છે, કાવ્યની જ્યારે વાત કરે છે ત્યારે એને યશ અને જ્ઞાન અને ધન અને કીર્તિની તો પ્રાપ્તિ થાય છે. પણ વ્યવહાર, બીજું એક કાવ્યશાસ્ત્રી વ્યવહાર વિદે પણ કહ્યું છે કે એટલું જ પૂરતું નથી થતું, પરંતુ મનુષ્યને જ્યારે લોક વ્યવહાર અને એનું જ્યારે જીવનમાં જ્ઞાન લેવાનું હોય છે ત્યારે મનુષ્યએ જ્ઞાન, યશ અને ધનની પ્રાપ્તિ સાથે વ્યવહારવિદ એટલે કે વ્યવહારનું જ્ઞાન પણ કેળવવું જરૂરી છે. એટલે એ કાવ્યશાસ્ત્રીએ એ પણ વાતને ઉમેરી છે. આદિમ સ્થિતિમાં માણસ રહી શકે છે, સ્થિર હોય છે, કશું બહુ કરતો નથી, પરંતુ સજીવ સ્થિતિમાં આવે છે ત્યારે મનુષ્ય ભાષા લિપિને કારણે ઘણા બધા જ્ઞાન ભવન સાથે અને સંસ્કૃતિઓ સાથે, સભ્ય સંસ્કૃતિઓ સાથે જોડાય છે અને એક નવું જીવન કંડારાય છે. તો પ્રસ્તાવનામાં વિદ્યાર્થી મિત્રો મેં તમને વાત કરી, થોડું જીવન પ્રત્યેનો પણ આ એક ભાવ હોવો જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો, હવે વાત આપણે કરવાના છીએ પૂર્વ ભૂમિકામાં. પૂર્વ ભૂમિકામાં આપણે વાત કરવાના છે કે મનુષ્ય શું છે? પ્રાકૃતિક વૈવિધ્ય જ ખાલી ધરાવતો નથી ભારત દેશ. તો શું કરે છે? પ્રાકૃતિક વૈવિધ્ય સાથે સાથે સામાજિક, સાંસ્કૃતિક, ધાર્મિક અને એક ભાષાકીય વૈવિધ્ય પણ ધરાવે છે. આ બધા જ વૈવિધ્યતાની સાથે સાથે ભારત દેશમાં બીજી કઈ બાબત ઉમેરાય છે? માનવ સજીવ સંસ્કૃતિ સાથે જોડાય છે. આ એક મોટો છે આપણી સંસ્કૃતિમાં રહેલો છે. અને આ વિવિધતા ધરાવતો હોય છે ત્યારે આપણે જોઈએ છે કે ભારતમાં આપણે જોઈએ છે કે હિમાલયથી માંડીને અરબ સાગર સુધી, કચ્છથી લઈ અને બ્રહ્મપુત્ર સુધી આપણી બધી જ જગ્યાએ જોઈએ છે કે મનુષ્ય જીવન છે એ સમગ્ર જગ્યાએ વિસ્તરેલું છે. જીવનની નૈસર્ગિકતા ત્યાં જોવા મળે છે અને એને કારણે આપણે જોઈએ છે કે ભારતીય તો જોડાયેલો છે, પરંતુ એ નૈસર્ગિકતા સાથે મનુષ્યનું જીવનને પણ આપણે આંકીએ છીએ. અને કોઈ બહારનો માણસ અહીંયા પ્રવાસ કરે તો શું કરે? આપણી ભારતીય સંસ્કૃતિના દર્શન તો થાય એમને, પણ સંસ્કૃતિ સાથે સાથે આપણે જોઈએ છે કે ભારતીય સંસ્કૃતિમાં પહેલી વખત એને શું જોવા મળે છે? ભારતીય સંસ્કૃતિમાં આપણે જોઈએ છે એનું જ્ઞાન, વિજ્ઞાન. અહીં ભારતીયતાના સમુદ્ર કિનારો જોવા મળે છે, દર્શન શાસ્ત્રો જોવા મળે છે, જ્ઞાન અને પરંપરાની બાબતો જોવા મળે છે, ધાર્મિક સ્થળો જોવા મળે છે, અરબ સાગરો જોવા મળે છે અને આપણે જોઈએ છે મોટા મોટા રણ મેદાનો જોવા મળે છે, કચ્છના પ્રદેશો જોવા મળે છે, રણ વિસ્તારો જોવા મળે છે, બીજા સમુદ્ર કિનારાના રણ મેદાનો જોવા મળે છે. તો ભારતીય સંસ્કૃતિના દર્શન સાથે સાથે આ એની જે એક નજારો છે એમના પણ દર્શન થાય છે. અને વિદ્યાર્થી મિત્રો, બીજું ખાસ મારે એ કહેવાનું છે, કાકા સાહેબનો ઉદ્દેશ્ય શું હતો? કાકા સાહેબનો ઉદ્દેશ્ય એ હતો કે જ્યારે એ હિન્દુ સંસ્કૃતિનું અને તેમજ
આપણી પરંપરા, ભારતીયતા અને આ ભારતના દર્શન કરાવવાનું હતું જ. આ બધી વ્યવસ્થાને એને જ્યારે દર્શન કરવાનો અને હિન્દુત્વનો અને આ બધો પ્રસાર અને પ્રચારના અર્થે નીકળે છે અને આપણે જાણીએ છીએ કે નિબંધકાર તરીકે એમનું આગવું પ્રભાવશાળી વ્યક્તિત્વ છે, ગદ્યકાર તરીકે છે. પરંતુ જ્યારે એ વિસ્તૃત રીતે જ્યારે એક હિન્દુસ્તાનમાં પ્રવાસ રીતે ખેડાય છે અને બહાર નીકળે છે ત્યારે એ બીજા ઘણા બધા તીર્થસ્થાનો જુએ છે. પોતાની હિન્દુ સંસ્કૃતિને તો સાથે લઈ જાય છે, પણ તીર્થસ્થાનો જુએ તો શું? ત્યાં જઈને ખાલી મંદિરના દર્શન કરવાના? હા, મંદિરની આધ્યાત્મિકતાને તો વળગી રહેવું, પણ ત્યાં દર્શનની સાથે સાથે આપણે કઈ નાનકડો એવો પ્રસાદ લઈએ. પણ કાકા સાહેબે કયો પ્રસાદ લીધો હતો કે જ્યાં જઈ છે આપણે જોઈએ છીએ કે હિમાલય ને કચ્છના રણ પ્રદેશની વાત કરી, બ્રહ્મપુત્રની વાત કરી, બધી નદીઓની વાત કરી, હિમાલય, કાશ્મીર, આસામ, મહારાષ્ટ્ર, એ કેટલા બધા પ્રવાસમાં આપણે જોઈએ છે. એને તો કેટલા બધા પ્રવાસો કરે, પણ બધી જ જગ્યાએ પ્રવાસો ખેડે છે ત્યારે એની બારીકાઈની નજર શું હોય છે કે લોક જીવન જ્યાં જીવે છે, જ્યાં લોકો એનું જીવન જીવે છે ત્યાં એમની બારીકાઈથી એમની સૂક્ષ્મદર્શી એના ઉપર હોય છે કે એની પરંપરા, રીતિ રિવાજો, એમનું બોલવું ચાલવું, એમના પ્રાદેશિક બધા શબ્દો, તેમની રીતિભાતીઓ એમને પણ એમણે લીધા છે અને ક્યાંય ને ક્યાંય એમને ટાંચ્યા છે અને આપણી સમક્ષ સાહિત્ય જીવનની સમીક્ષા છે એ કહ્યું છે, પરંતુ એમાં મૂકી પણ બતાવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતી પ્રસ્તાવના અને પૂર્વ ભૂમિકાની વાત, રખડવાના આનંદમાં લોકજીવન અને વ્યવહાર. તો લોકજીવન અને વ્યવહારની જ્યારે વાત કરીએ છીએ ત્યારે માનવ સમાજ અને માનવ સભ્યતાનું ઘડતર પ્રકૃતિના કારણે થયું. રખડવાના આનંદમાં આપણે જોઈએ છીએ કે માનવ સમાજમાં રખડવાના આનંદમાં આપણે લોકજીવન અને વ્યવહાર જોવાનો છે, પરંતુ આપણે જોઈએ છીએ કે માનવ સમાજ અને માનવ સભ્ય સમાજના ઘડતરમાં કોનું વિશેષ પ્રદાન રહ્યું છે? માનવ સમાજ અને માનવ સભ્ય સમાજમાં સૌથી વધારે અત્યાર સુધીમાં આપણે જોતા આવીએ છીએ કોનું ઘડતર રહ્યું છે? પ્રકૃતિનું ઘડતર રહ્યું છે. અને કાકા સાહેબની વાત કરવામાં આવે, કાકા સાહેબના બધા જ નિબંધોની વાત કરવામાં આવે અને ખાસ કરીને રખડવાના આનંદની વાત કરવામાં આવે તો આપણે વધારે પ્રત્યે પ્રકૃતિ આપણે એમાં જોઈએ છે. પ્રકૃતિનું ઘડતર પ્રકૃતિ હતી જ. આપણે જોઈએ છે કે આદિમ સ્થિતિમાં મનુષ્ય ત્યારે જ્યારે જીવતો હતો ત્યારે પણ પ્રકૃતિ જ જીવન જીવતો હતો, લોકજીવન જ જીવતો હતો. થોડો આપણે જોઈએ છીએ કે લોકજીવન માંથી એ સમૂહ જીવનમાં આવ્યો, પણ ક્યારે આવ્યો? ભાષા અને લિપિની શોધ થઈ, સભ્ય સમાજમાં એ પરિવર્તિત પામે છે, સભ્ય સંસ્કૃતિ સુસંસ્કૃત થયું આપણે કહીએ છીએ. પરંતુ લોક જીવનમાં તો એ પાછળ જીવતો જ હતો આદિમ સ્થિતિમાં, પણ થોડો સુવાળો ને સુસંસ્કૃત થયો એટલે નગર જીવનમાં પરિવર્તિત થયો ભાષા અને લિપિને કારણે. તો આપણે જોઈએ છે કે નગર જીવન અને લોકજીવનના લોકો ભેદ પાડે છે અને ભેદ પાડીએ છીએ, એ સારી બાબત છે. આપણે કહીએ ને કે એમના ભેદ પાડીએ, શિષ્ટ સમાજ અને લોક બોલીના સમાજની જ્યારે વાત કરીએ ત્યારે, પરંતુ એ ભેદ પાડતા પાડતા મનુષ્યના એને કયા એ લોકજીવનમાં એક નવી દ્રષ્ટિ પાડે છે ત્યારે એ લોકોના જીવનમાં શું સ્પર્શી જાય છે. એને બધા જ લોકોના જીવનને થોડું ડોક્યુ કર્યું. ડોક્યુ કરતાની સાથે જ લોકજીવનમાં ઘણી બધી વાતો કરી અને લોકજીવનને સ્પર્શ્યા, માનવ જીવનને સ્પર્શ્યા, માનવ જીવનની બધી જ ભૂગોળની પરિસ્થિતિ તરીકે ભૌગોલિક સ્થાનોમાં એને નાનું અમથું એનું નિરીક્ષણ કરવાનો પ્રયત્ન કર્યો. ત્યારે એમની માન્યતાઓ, દંતકથાઓ, ધાર્મિક કથાઓ અને ઇતિહાસ કથાઓ, એના રીતિ રિવાજો, એ બધા ઉપર તો એને નજર નાખી જ. એના કારણે એને થોડુંક લખવાનું અને પોતાની કલમ ચલાવવાનું કામ તો કર્યું જ, પરંતુ મનુષ્યના સૂક્ષ્મમાં સૂક્ષ્મ ભાવો ઉપર પણ એને કામ કર્યું. મનુષ્યના શ્રદ્ધા, મનુષ્ય જીવનની શ્રદ્ધા, અંધશ્રદ્ધા, નિરાશા, આશા, રીતિ રિવાજો, પ્રેમ, દ્વેષ, એ બધાને જ આવરી લઈને એક નવું જ રીતે જો એને આલેખવાનું કર્યું હોય તો એની કલમ ચાલી છે. વિદ્યાર્થી મિત્રો, એ ઘણા બધા જગ્યાએ જોઈએ છે કે આપણે જોઈએ છે કે એ ઘણી બધી જગ્યાએ જાય છે અને ઘણું બધું ટાંચવાનો પ્રયત્ન પણ કરે છે, પણ ખાસ કરીને એને વ્યવહાર જીવન ઉપર વધારે અસર રાખી છે. કાવ્યશાસ્ત્રીઓએ કહ્યું છે કાવ્યનું ગાન કરીને યશને પ્રાપ્તિ તો મળે, પણ વ્યવહારને પણ એને આલખ્યો છે અને વ્યવહારમાં એને શું દર્શાવ્યું, આ બધું વસ્તુઓને ટાંકી છે. એટલે કાશ્મીરનો પ્રવાસ કરે, ભુવનગીરીની વાત કરે. ભુવનગીરીમાં આપણે જોઈએ છે કે ભલે ભુવનમાં એને શબ્દોનો અપભ્રંશ ને એ બધું દર્શાવ્યું, શબ્દોની આખી વ્યાખ્યા પણ દર્શાવી છે. આપણે અભ્યાસક્રમમાં જોઈએ ત્યાં ઘણી બધી વ્યાખ્યાઓ પણ આપી છે. ભુવનગીરીના પર્વતમાં એક સુંદર પથ્થર જુએ છે અને પથ્થર ઉપર એ જુએ છે કે એની સૌંદર્યને કઈ રીતે કંડારે છે, એ બધી પણ વાત કરે છે. પણ ત્યારબાદ એ ભુવનગીરીની વાત કરી છે, ત્યારબાદ આપણે જોઈએ છે કે ભોંગીર ને તેલુગુ લિપિમાં કોતરેલું નામ ને પછી ભોંગરી કરી નાખ્યું ને ટેકરીની પણ વાત કરી હતી. ત્યારબાદ ભારતના જુદા જુદા સ્થળોમાં
એ બીજી પણ વાત કરે છે અને બીજી વાતમાં એ શું દર્શાવે છે વિદ્યાર્થી મિત્રો, મહારાષ્ટ્રમાં શિવાજી મહારાજ વિશે એક વાર્તા, લોકવાર્તામાં પણ નાનપણમાં સાંભળેલી એના વિશે પણ વાત કરે છે. અને ભારતમાં જુદા જુદા સમયે ઘણા બધા આક્રમણો થયા અને પોર્ટુગીઝોએ પણ આક્રમણ કર્યા અને આપણી સંસ્કૃતિ ઉપર પણ આક્રમણ કર્યું એની પણ વાત કરી. પણ ગોવામાં પ્રભાવશાળી જનતામાં એ ગોવાની પણ કેથલિક પંથીય ઈસાઈઓની વાત કરે છે અને ખાસ કરીને ત્યાં ઈસાઈઓનું નામ લેતા આપણી નજર સામે કોટ પાટલું ને હેટ બૂટ પહેરીને વ્યક્તિ આવે છે. તો ગોવામાં હજારો લાખો લોકો દેખાઈ આવે છે, પરંતુ કમરમાં એક દોરી બાંધે અને પછી એક મોટી રંગીન પછડી તલ લંગોટી સિવાય બીજું કંઈ નથી પહેરાતા. તો એ સમુદ્ર કિનારે માછીમારના લોકો રહે છે, તો એ નાળિયેર ને સોપારીનો બિઝનેસ કરે છે. બીજા લોકો તો સમુદ્ર કિનારે વિદ્યાર્થી મિત્રો ત્યાંના ગોવામાં પણ સમુદ્ર કિનારે વસતા એ લોકોની પણ વાત કરી છે કે નાળિયેર ને સોપારીનો બિઝનેસ કરે છે, પણ બીજા દ્રાક્ષમાંથી પછી એ દારૂ બનાવવાનો વ્યવસાય કરે છે. તો આવી રીતે એને ઘણી બધી પ્રદેશોમાં જ્યાં પ્રવાસ કર્યો છે વિદ્યાર્થી મિત્રો એમની પણ વાત કરી છે. ગોવાના પ્રાકૃતિક સૌંદર્યની પણ વાત એમણે કરી. અને આમ જોઈએ તો રખડવાના આનંદમાં વિવિધ ધર્મ અને ધાર્મિક ક્રિયાની વિધિઓનું નિરૂપણ લોકજીવનનો એક ભાગ બનીને આવે છે. કાકા સાહેબે હરિદ્વારમાં ગંગા કિનારે સંધ્યા આરતીનો અનુભવ વર્ણવતા કાકા સાહેબ જણાવે છે કે સંધ્યા કાશમાં એક પછી તો એક તારાઓ પ્રગટે છે અને નીચેની એક પછી એક સળગતા દીવો એમને જવાબ દે છે. આખા દ્રશ્યની ગૂઢ શાંતિ મન ઉપર કંઈક અદ્ભુત અસર કરે છે. પછી સ્થાનિકો ને લોકો ને ગાય ને પ્રાંત યાત્રીઓને ગાય છે અને કોઈ કોઈને ગણકારતું નથી ને કોઈ કોઈનાથી અકળાતું નથી ને પોતાની ભક્તિભાવમાં તલ્લીન ને મહોલ્લામાં. આમ કાકા સાહેબે કેટલી વાત જે સ્થળોએ રહ્યા છે કાકા સાહેબે વિદ્યાર્થી મિત્રો એમની ખૂબ જ વાત કરી છે અને રખડવાના આનંદમાં લોકજીવન અને વ્યવહારની પણ વાત કરી છે. તો વિદ્યાર્થી મિત્રો હવે થોડાક આપણે એમને કસોટી લક્ષક પ્રશ્નો આવા તમને પૂછાઈ શકે જેમની વાત તમારી સમક્ષ કરવાની છું. રખડવાના આનંદમાં વ્યક્ત લોકજીવન, તો આપણે આપણા અભ્યાસક્રમમાં છે, થોડુંક વિસ્તૃતથી તમે વાંચી જશો, જોઈ જશો તો એટલે જોવા મળશે. રખડવાના આનંદમાં આલેખિત વ્યવહાર જીવન એમની પણ મેં તમારી સમક્ષ વાત કરી. રખડવાના આનંદમાં પ્રગટ દંતકથાઓ એટલે કે જ્યાં જ્યાં ફર્યા ભુવનગીરીની વાત કરીને ગોવામાં, પછી આપણે જોઈએ હરિદ્વારના ગંગા કિનારાની વાત કરી હોય ને કાશ્મીરની હવા બહુ જ ઠંડી હોય, કાશ્મીરના હવામાન દરમિયાન શ્રીનગરને રસ્તે એમાં પણ એને વાત કરી છે. તો આપણે જોઈએ છીએ કે રખડવાના આનંદમાં આવતા ધાર્મિક વિધિ વિધાનો, તો એની હરિદ્વારની હમણાં જ મેં વાત કરી છે ગંગા કિનારાની સંધ્યા આરતીની, એ થોડું તમે વાંચી જોશો, એમાં જરાક ઊંડા ઉતરશો તો પણ તમને ખબર પડશે વિદ્યાર્થી મિત્રો. અને રખડવાના આનંદમાં આવતી વ્યક્ત રીતિ રિવાજો, તો રીતિ રિવાજમાં પણ ખૂબ જ સરસ મજાની એમણે વાત દર્શાવી છે. થોડુંક વિસ્તૃતથી હમણાં વાંચીશું. તો એ ધર્મશાળામાં રહે છે અને પછી ધર્મશાળામાં એ ખબર છે કે આ પ્રદેશમાં લોકોની વસ્તી ખૂબ જ સાધુ સંતોને માને છે. એ શીખના લોકો તો આદર આપતા હોય પરંતુ ત્યાં માંસ મટન એ વસ્તુમાં પ્રેરિત નથી થતા. આ બધી વાતો હતી વિદ્યાર્થી મિત્રો રખડવાના. આપણે થોડા પ્રશ્નો પણ જોઈ ગયા. પ્રશ્નોની બાબત બાદ એમનો સારાંશ આવે છે. રખડવાના આનંદની જ્યારે કાકા સાહેબ કાલેલકરની વાત કરીએ છીએ, એક ગદ્યકાર તરીકે, એક નિબંધકાર તરીકે જ્યારે એમની કલમ ચાલે છે વિદ્યાર્થી મિત્રો, ત્યારે એના સારાંશ વિશે શું વાત કરું? એમને સાધુવાદ ધન્યવાદ હું તમને ન કહી શકું, કારણ કે લોક વ્યવહાર અને લોકજીવનની જે એને વાત કરી છે ને આખા ઝીણવટપૂર્વક બધા વિસ્તારોમાં રહેતા લોકોના રીતિ રિવાજો સાથે એનું જે જીવન દર્શાવ્યું છે એનાથી વિશેષ ન હોય. તો આવતા એકમમાં વિદ્યાર્થી મિત્રો હું તમારી સમક્ષ મળવાની છું, આવવાની છું અને એક નવી અને જુદેરી વાત કરવાની છું. ત્યાં સુધી સાધુવાદ. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી